નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝન ઓફનો હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો સમજીએ સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં ધોરણ 11 માં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જનાર વિધર્મી સામે ગુનો દાખલ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના ગામમાં મંદિરના 60 વર્ષીય મહંત ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે કર્યા અડપલા, લખ્યા પ્રેમપત્ર। સગીરાની માતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે છેડતી પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મહંતની કરી ધરપકડ। ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ઝડપાયું। ભરૂચ એસઓજી પોલીસે 57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની કરી ધરપકડ। હત્યાના પ્રયાસના ગુનામાં સબજેલમાં રહેલા કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની મુલાકાતે મરહૂમ અહમદ પટેલનો પુત્ર પહોંચ્યો। જામીન માટેના પ્રયાસો કરાયા હોવાના અહેવાલ। एआईआई इन्वेस्टर सेफ्टी ऑर्गेनाइजेशन द्वारा प्लस ग्रुप ऑफ कंपनीना रोकाणकारो नाणां परत आपवानी मांग साथे विरोध प्रदर्शन करी भरूच जिला कलेक्टरने आवेदनपत्र पाठव्युं हतुं। प्लस ग्रुप ऑफ कंपनीज भारत सरकार पासेथी मान्यता लीधा बाद 1983 थी समग्र देश में वेपार करी रही हती। तेज क्रम में 1996 थी पीएसीएल नी रियल एस्टेट जमीननी खरीदी और वेचाणना नामथी बिजनेस करती हती, जेना नाम हेठळ सिक्योरिटीज एंड एक्सचेंज बोर्ड ऑफ इंडिया सीबीए कंपनी स्कीम ने सामूहिक रोकाण तरीके गणी 22 ऑगस्ट 2014 ना रोज तेना पर प्रतिबंध मूक्यो हतो। आ समग्र मामले नाणां परतनी मांग साथे भरूच कलेक्टर ने आवेदनपत्र पाठव्युं हतुं। तो भरूच जिला कलेक्टर ने आज हम भरूच जिल्लाना 1 लाख जेवा कस्टमर અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નિરસ્ત અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો, એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં સગીરાના પિતા એક ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે આજથી 3 મહિના પહેલા અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ સાથે ફરિયાદીની દીકરી વચ્ચે વાતચીત અને પ્રેમ સંબંધ હોય, જેની જાણ ફરિયાદીને થતા ફરિયાદીએ અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહના પરિવારને જાણ કરી હતી અને તેઓએ હવે આવું નહીં થાય તેવી ખાતરી આપી હતી, જેના કારણે જે તે સમયે ફરિયાદીએ પણ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। પરંતુ 26મી જાન્યુઆરીના રોજ ફરિયાદી માર્કેટમાં હોય તે દરમિયાન ફરિયાદીની પત્નીનો ઘરેથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આપણી દીકરી ઘરે દેખાતી નથી અને તેની શોધખોળ પણ કરી છે, તથા સગીરાની સતત તેના સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ શરૂ કરી હતી અને 3 મહિના પહેલા જે અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ સાથે પરિચયમાં હતી તેના મોબાઈલ ઉપર સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા। તેના ત્રણેય નંબરો સ્વિચ ઓફ આવતા હોય, જેના કારણે તપાસ કરતા તે પણ ઘરે ન હોય અને ફરિયાદીની દીકરીને તે ભગાડી ગયો હોય તેવું ફલિત થતા ફરિયાદીની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હોય તે સમયે સગીરાએ શરીરે આસમાની કલરનો ટોપ તથા કાળા કલરની લેંઘી, ઓરેન્જ કલરની ઓઢણી ઓઢેલ હોય અને તેની ઊંચાઈ આશરે 5 ફૂટ જેટલી છે અને તે હિન્દી તથા અંગ્રેજી ભાષા સારી રીતે જાણે છે। તેમજ આરોપી અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ લગ્નની લાલચે ભગાડી ગયો હોય, જેના કારણે પોલીસે પણ આરોપીઓ સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની શોધખોળ આરંભી છે। આ સમગ્ર મામલો 26મી જાન્યુઆરીના દિવસનો છે। અલી અસગર ઉર્ફે આર્યન ઝયામુદ્દીન શાહ हिंदू सगीरा ने भगाड़ी गयो होय, जेना 3 दिवस बाद समग्र मामलो हिंदू संगठनना शरणे पहोंचता आखरे समग्र मामलो भोग बननारना परिवारने हिंदू संगठनना लोकोए हिम्मत आपता जीआईडीसी पोलीस मथकमां गुनो दाखल करवामां आव्यो छे। पोलीस वहेली तके बंनेने शोधी लावे तेवी मांग उठी गई छे।
ભરૂચમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર માટે આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન તથા અંધર શવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીત મંચ નામક કાર્યક્રમની દ્વિતીય માસિક બેઠક 28મી જાન્યુઆરીએ યોજાઈ હતી. કલકત્તાથી પધારેલા પ્રખ્યાત યુવા સરોદ વાદક શ્રી સિદ્ધાર્થ બોઝ તથા મુંબઈથી પધારેલા તબલા વાદક શમશેર અલીએ ભરૂચના કલા રસિકોને શાસ્ત્રીય સંગીતના સુરોમાં રસતબોર કર્યા હતા કે જે ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલ ખાતે પણ તેઓ પધાર્યા હતા. આમંત્રિત કલાકારોએ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી વ્યાનુ વ્યાસ તથા અંતરશવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સ્થાપક ડોક્ટર જાનકી મીઠાઈવાલાનો આભાર માની તેમની શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસારની ભાવનાને પીરદાવી હતી. અંકલેશ્વરમાં બિરસા મુંડાની પ્રતિમા પર લાઇટિંગ દૂર કરવા બૂટ પહેરી ચઢેલા કર્મચારીઓ વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજની લાગણી દુર્ભાતા આવેદનપત્ર અપાયું હતું. વાયરલ વિડીયોમાં જે પણ દેખાય છે તેની સામે પગલાં ભરવાની માંગ કરી હતી. સર્કલ પર કાયમી ધોરણે લાઇટ ઊભી કરવા પણ રજૂઆત કરી હતી. અંકલેશ્વર પાલિકા દ્વારા તાજેતરમાં જ રામ મંદિર અને 26મી જાન્યુઆરીને લઈ રોશનીથી કરવામાં આવી હતી, જેમાં ભરૂચી નાકા સર્કલ ખાતે ઊભા કરવામાં આવેલા આદિવાસી સમાજના ભગવાન સમાન ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને પણ લાઇટથી શણગાર કરવામાં આવ્યો હતો. જે લાઇટિંગ ગતરોજ રાત્રિના ઉતારવામાં આવી રહી હતી, જેમાં એક કર્મચારી પગમાં બૂટ પહેરીને પ્રતિમા ઉપર ચડી લાઇટ કાઢી રહ્યો હોય તેવો વિડીયો વાયરલ થતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને વાયરલ વિડીયોના કારણે આદિવાસી સમાજની લાગણી દુર્ભાઈ હોય તેવો આરોપ લગાવ્યો છે. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામમાં મંદિરના મહંત ભાનુગીરી ગોસ્વામી કે જેઓ 60 વર્ષ ઉપરાંતની ઉંમર ધરાવે છે અને તેણે પોતાની પૌત્રી સમાન બાળકી ઉપર બદદાનતથી શારીરિક અડપલા કર્યા હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મંદિરની સાફ સફાઈ માટે ભાનુગીરી ગોસ્વામીએ ગામની એક સગીર વયની 15 વર્ષીય બાળકીને સાફ સફાઈ કરવાના બહાને બોલાવી હતી. વિવિધ લાલચો આપી સાફ સફાઈ કરાવવા સાથે તેણીની સાથે ગંભીર પ્રકારના અડપલા અને છેડતી કરતો હોય, જેના કારણે સગીરા સાફ સફાઈ કરવા હવે મંદિરમાં જવા તૈયાર ન હોય, જેના કારણે તેણે સગીરાને ફરી આકર્ષિત કરવા માટે સંખ્યાબંધ પ્રેમપત્રો લખ્યા છે. જેમાં એક પ્રેમપત્રમાં સગીરાને મોબાઈલ આપવા સહિત અનેક લોભામણી લાલચો આપી હોય તેવો પત્ર સ્પષ્ટ લખેલો સામે આવ્યો છે. પરંતુ છતાં મહંતની દાનત સગીરા ઉપર ખરાબ હોય, તેને મારી નાખવાની ધમકી આપી હોય તેમ સગીરાને નરાધમ ભાનુગીરી ગોસ્વામીએ તેની પત્ની એટલે કે બા ઊંઘી ગયા બાદ સગીરાને ઘરે બોલાવવા પત્ર લખ્યો હોય અને ગોળી પણ લાવ્યો છું, તેનાથી તને કંઈ નહીં થાય તેવું પણ લખ્યું છે. જેના કારણે નીચ કક્ષાની માનસિકતા ધરાવતા 60 વર્ષીય વૃદ્ધની માનસિકતા સામે આખરે સગીરાની માતાએ નજીકના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભાનુગીરી ગોસ્વામી સામે આઈપીસીની કલમ 354A, 354D તથા પોક્સો એક્ટ 8 અને 12 મુજબ ગુનો દાખલ કરી લંપટ ભાનુગીરી ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલ્હા ઇબ્રાહિમ પટેલ રહે મનુબળ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134ના મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી હતી. આ મામલે મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલોની જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી અંદાજે 17,79,372નો મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમોની ધરપકડ કરી 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. बरोड़ा रेंज आईजीपी श्री संदीप सिंह सर तथा भरूच जिला पोलीस वड़ा मयूर चावड़ा सर ने सूचना और मार्गदर्शन हेठळ भरूच जिला एसओजी पीआई आनंद चौधरी नाओने स्पष्ट बातमी हकीकत मळेल भरूच जिल्लामां
મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહિમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ 38,43,000 મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતા 17,79,372 નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં SOG-PI આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે। ભરૂચના રહીશ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ કરાડે કે જેના સંબંધીનું અકાળે મૃત્યુ થયું હતું, જાહેર માર્ગ ઉપર જોખમી રીતે લોખંડના સળિયા અને લોખંડના ગડરો લઈ જવાથી તેમના સંબંધી ભોગ બન્યા હતા। આવો જ એક કિસ્સો ભરૂચના જાહેર માર્ગ ઉપર ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના ગડરો લઈ જવાતા હોવાની જાણ વિનોદ કરાડેને 3 મહિના પહેલા ટ્રાફિક પોલીસને કરી હતી, પરંતુ ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે તમને નજીકના પોલીસ મથક ઉપર ફરિયાદ આપો, જેના પગલે વિનોદ કરાડે જોખમી રીતે ટ્રેક્ટર મારફતે લઈ જવાતા લોખંડના ગડરના વિડીયો બનાવી પોલીસ મથકે અરજી આપી હતી। અરજીના અનુસંધાનમાં શું કાર્યવાહી થાય છે તેની આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી મેળવવાના પ્રયાસ કરતા જવાબ ન મળતા તેઓએ કાર્યવાહી ન થઈ હોવાનું માનવામાં આવ્યું હતું, જેના કારણે તેઓએ માહિતી મેળવવા માટે આરટીઆઈ એક્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અરજીના કામે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ પ્રકરણમાં ગુનો દાખલ કેમ નથી થતો તેવા સવાલો ઊભા થયા હતા। જોકે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અપીલ દાખલ કરવામાં આવતા મોડે પણ ટ્રેક્ટર નંબરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના સળિયાને ગડર લઈ જવાતા હોય તો ટ્રાફિક પોલીસ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ટ્રાફિક પોલીસ આવા તત્વોને કેમ છાવડે છે તે પ્રશ્ન ઊભો થયો છે। ફરિયાદીએ જે ફરિયાદ કરી છે તેની સાથે જે વિડીયો પણ રજૂ કર્યા છે તેમાં સ્પષ્ટ ટ્રેક્ટર મારફતે ભારે લોખંડના ગડરો જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી લઈ જવામાં આવે છે। જો આ ગડર ટ્રેક્ટરમાંથી છૂટા પડી રોડ ઉપર પડે તો 2 વ્હીલર વાહન ચાલકો જીવ ગુમાવી શકે છે અને જાનમાલને પણ નુકસાન થઈ શકે છે, પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટની 3 મહિના પહેલાની અરજી અત્યારે રંગ લાવી હોય અને પોલીસે આખરે ગુનો દાખલ કરવાની ફરજ પડી ગઈ છે। ભરૂચ જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કાવી પોલીસ સ્ટેશનના જંત્રાળ ગામની વિદ્યાકુંજ હાયર સેકન્ડરી સ્કૂલમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ લાભ લીધો હતો। વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કાવી પોલીસ મથકના PSI વૈશાલીબેન આહિર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદો મુદ્દે પણ માર્ગદર્શન સાથે માહિતી પૂરી પાડી હતી। સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી હતી। જામીન અરજી અંગે ફરી ચર્ચા ભરૂચ સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત સાથે જામીન અરજી અંગે ચર્ચા વિચારણા કરી હતી। ભરૂચ જિલ્લાના જોલવા ગામે રાયોટિંગ વિથ હત્યાની કોશિશના ગુનો બન્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશના ગુનામાં સુલેમાન પટેલ જેલમાં છે। તેમની બેલ માટે અહમદ પટેલના પુત્ર મેદાનમાં ઉતર્યા છે અને સુલેમાન પટેલની વડોદરાની હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી। જોકે ચૂંટણી ટાણે સુલેમાન પટેલને છોડાવવા માટે સ્વર્ગસ્થ અહમદ પટેલના પુત્ર ફૈઝલ મેદાનમાં ઉતરતા રાજકીય વાતાવરણ પણ કુતૂહલ સર્જી રહ્યું છે। સમાચાર પર ફરી એક નજર। અંકલેશ્વરમાં ધોરણ 11માં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીને ભગાડી જનાર વિધર્મી સામે ગુનો દાખલ, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામમાં મંદિરના 60 વર્ષીય મહંત
ભાનુગીરી ગોસ્વામીએ સગીરા સાથે કર્યા અડપલા, લખ્યા પ્રેમપત્ર. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે છેડતી પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી મહંતની કરી ધરપકડ. ભરૂચમાં મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારનું નેટવર્ક ઝડપાયું. ભરૂચ એસઓજી પોલીસે 57 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની કરી ધરપકડ. હત્યાના પ્રયાસના ગુનામાં સબજેલમાં રહેલા કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની મુલાકાતે મરહૂમ અહમદ પટેલનો પુત્ર પહોંચ્યો. જામીન માટેના પ્રયાસો કરાયા હોવાના અહેવાલ. તો અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.